તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો તમારો આજના નવા વ્લોગમાં અને વાગ્યા 9:30 તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજ થોડુંક જો તડકો થઈ ગયો વ્લોગની અત્યારે શરૂઆત કરી કારણ કે અત્યારે લગે ને બેસી ગયા હતા કાંઈ વ્લોગ એ બનાવ્યો નહોતો અને અહીંયા આજ હાલે છે બધી જો વાડ કાપવાનું કામકાજ અમારે મોહન જો અહીંયા ધડાધડી બોલાવે તારી લઈને વાહ મોહન આટલું બધું કામ કરી નાખ્યું અત્યારમાં આટલી વાડ કરી નાખી થોડા મોરા હે તે એકલાય હા મેં આ એકલા એક તો ભાંગ નાખ્યો શું તારિયાના હાથો ને ભાંગ નાખ્યો ને આ એક મેં એકલા કાઈ એ તો આ બધું કોને કે એમાં મમ્મી એવું હે કાઈ છે આ કીધું થોડું થોડું લઈ જો આ નીચે રેવા દે ઉપર થી આ રે તારા તારા જેટલાથી કાપીને આમ નાખ દે હેઠ હવે આ ઊંચી રે ને આ કાપ નાખ આવું કામ કાજ ઉપાડ્યું સોમો હોય ને વાયડું બેડું જરાક ચોખ્ખી કરી નાખીએ અને બે કામ એટલે સવારમાં તડકો નથી કડીક કામ થાય પછી તો કાંઈ કામ થતું છે નહીં ને જો વરા વહેલું છે કાંઈ ખબર નથી પડતી જો લીંબોરી પાકે એવડી થવા મને લીમડા ઉપર શેડ વિડિયો કઈડા શું કરે કઈ કામ કરે છે કે ખાલી પાણી જ ઓછું કરવા આવે હે શું હું એટલે નાખી દીધું જાવો જો ટકો કર્યો હવે જાને ઈસકો કે ઢીંગલા રમાડતી એ ઢીંગલા નથી રમતી જો સોડી રમે હું નથી રમતી કાઈ નહીં મમ્મી મે આ લીંબોરી રે ને ખવાય પણ મને નથી ભાવતી કાશી ખવાય પેલા મને બહુ ભાવતી તો નથી ભાવતી એમ નથી ભાવતી ના કાશી ખવાય કડવી લાગે કડવી લાગે પીરી હોય ઈ કડવી તે બધાને કડવી જ લાગે કે કોઈને મીઠી ન લાગે આપણે કડીક વિયામાં ખાવા આવતા રહ્યા આલબાજ બારા મોહન ભલે કીધું કડીક કાપે હા આલબાજુ આપણે લીમડે પાણી પીધું કડીક વિયામાં ખાઈ લીધો હે ને આ બાજુ દેવાંશીની રંબે હે દેવાંશીની જો સાંયે બેહી ગયું રમવા શું કર્યું દેવાંશી શું કર્યું આમ બોલા હે હા ઘર બનાવો ક્યાં બનાવ્યું જ નથી ઈ શું હે સોફો બીજું ઈસકો બનાવવાનું બાકી હા એમાં કોણ ઈસશે માં કોણ ઈસે હિસવાનું કોને આમ હામું જો સમજો કોણ ઈસે આ એમાં શું હે પાણો ઢીંગા ફૂતિકા રંબો એમ કહેવાય શું કહેવાય હે અને આ કેમ આજ વાળ કેમ આમ થઈ ગયા વાંકા સીપ્યો નાખ્યો ને કાકા મોઢે લબડ હે બે આ નાખ્યો જો હાલો ઈસકા જો ઈસુઈ આવી જાય કે બીજા દેવાંશી આમાં બેજા દેવાંશી બીજા હાલો દેવાંશી ની વાતું નહીં ખૂટે ને અમે ઘડી છે ને તડકો થયા મોર કામ એટલું કરી વાળી અલે મન જાવા દે કઈ આ ઉપડે કોઈ દી અલે ઉપર ઢાળીને લઈ જવાય એટલે અહીંયા ને ગોઠવી દે ને ક્યાંય ને લઈ જાવ મોલ આવતું પારું ન કરતો હાલે એક વાત થઈ જાય ખોટ પર હોરા ઢોરા આવીને સીધા વારા ભરાઈ જાય અટકાને એવું થાય આથી મોહા ગરી જાય એ તો વાત છે હવે ટીયાને આપણા છૂટે તો સીધા અહીં તો હોરા પડે એટલે વારા તોડીને ખાંભા પાડી દે એટલે ઓલું થોડોક આડેસ હોય તો સારું વાડ કાપવાનું કામ કરે ઉપાડ્યું આયણી આને તમે શું કહો એ કીજો બરાબર અમે આયણી કહી તમે આને શું કહો હાલ તે પેલા આનું ઓલું નથી બનાવતા પાંદડા અને બીજું બોલો કમરાની માળા બનાવે આને બનાવે તો આનું કઈક બનાવે જ ખરા અરે આયણી ની બનાવે શું કઈ નહીં તે આયણી ની જોઈ છે ને આવડા કટકા કરીને માળા ખબર લાંબી થઈ જાય પપ્પા મને ટાઈટ વાઈ ટાઈટ હોય બરફ જામી ગયો હા હા ઘણો જામી ગયો ટાઈટ વાઈ ગોદડું હટી જા
ઉતરી ગયો નારિયેલ પાડી લેતા હે જોયા તો કેવડાક મોટા થોડાક થઈ ગયા ઘણા હે જે તો એમ તો બે પાડ્યા જો એક નાનું ને એક મોટું. આ થોડુંક નાનું આ પેલા પાડ્યું હતું ને આ તો આથે ખરી ગયું થોડુંક હલાવ્યું ને તે હા આ મોટું જો છે ને પાણી જ નહીં આખા ભરેલા એટલે ખબર જ ન પડે તો પ્રેશર થી રજાત ઘણા સોઈટા હે હવે ક્યાંક મૂકવા જવાનું હે લગભગ માતાજી જો હે ને બે પાયડા હે અને હવે રિયાને કીધું પાણી કાઢીને ખાઈશું અને ટોપરું નીકળે એમાં કા મલાઈ નીકળે. શું નીકળે મલાઈ હા મલાઈ મીઠી હોય પાણી મુખાવ મોડું હોય કા વાગી ગયા હે બપોરના 11:30 થયા હે ને હવે રહ્યો ને અમે કામ વાડીમાં હતું બધું કરીને વિયા હે ને હવે શાક બનાવવામાં મમ્મી જો આજ તો બનાવવાનું છે હરખવાનું શાક બટકા કર્યા અલગ ટાઈપ થી બનાવવાનું બધું અલગ ટાઈપ થી બનાવવાનું જો આપણે કઢી કરી તો થોડીક આપણે સીંધું કરી વારી કડી આપણે જે હરકોન શાક બનાવી ને એ પેલા પાણી મૂકીને બાફીને પછી વઘાર કરી આજ પર ડાયરેક્ટ વઘારવાનું હે નકર આમાં જો બિરયાની આપણે બાફા જાય ને લોટ નાખવાનો કે નહીં લોટ સડી જાય પછી નાખવાનો પણ આમ ડાયરેક્ટ નહીં બાફીને પછી નહીં આવા જો કટકા કરી નાખે ને ઝીણા કટકા કરીને આવી રીતે આમ કરી નાખો હાઈ પર તેલમાં શેડી વારવાના પછી શાક બનાવી વારવાનું પછી આપણે છીણાનો લોટ જ નાખવાનો હોય આંધણ વાળું કરવું તો આંધણ વાળું થાય હે અમને હંધાય છીણાનો લોટનું બહુ ખાવું થાય આંધણ વાળું કરવું હોય તો આંધણ વાળું મસ્તીનું થઈ જાય શાક બનાવી વારી હમણે એમાં દેવાળથી બપોર આ જ કરવાની કાં દેવાળથી બપોર આ કરવાનું કામ દેવાળથી આ કરે કેટલું કામ કર્યું કાલે આવી જ બપોરો કરવા કા કેટલું કામ કર્યું દેવાળથી હા મોહન કાકા ને કે મને શું ઓલા હાયરા શું કીરા ઓલા હાયરા ને હા પછી ઘરે આયા આપણે પછી પછી ટોળા પાયા બેસે સારું હાલો હવે બનાવી નાખે શાક હવે જો બધું નાખવાનું હોય તેલ આવી ગયું તેલ લાવી છે તમારા મોહન પાસે વૈસમાં જો નારિયેળ ફોડ્યું પાણી પીવાનું પાણી અડધું ઢોરી નાખ્યું અને ટોપરું હોય અંદર પોસું સારું હોય ખાવાની મજા આવે પણ એટલા થોડા તારે ઓલો આપણે આ બાજુ તેલ આવી કરવા રહે ને તો તેલ આવી ગયું પાકે ગયા ઓમ નાનું હતું પણ મોટું તારે કાપડ હે ને સીધી શેરડી વાળી ઢાંકી દે આમાં આવડે આમ તેલમાં શેરડીને બાફ કરી દે આથી લાવું લાગે આપણે સીધું શેરડીને જો ટમેટા નાખીને હને એટલે શેરડી વાળી આપણે આમ પણ નાખવાનું પણ કરી તેલમાં શેરડી વાળી મસ્ત ટમેટા થોડાક ચડી જાય ને આખા
ખોબા જેવા ન આવે. જો મારી મમ્મી હવે લોટ વઘારવા મને છે જાવ સીણા વઘારતી નહીં જે વઘારું એમ તો કહું વઘારે વઘારું હું. થોડુંક આપણે આંધણ નાખી દીધું એટલે આમ થોડીક સીંગું સડી જાય. ડાયરેક્ટ વઘાર્યું ને એટલે આપણે લોટ વઘારીને કમ્પ્લીટ કરી નાખીએ ને ત્યાં સડી જાય સીંગું. કેટલો વઘારવાનો એટલો ડઝન વઘારવાનો થોડોક જ થોડોક જ. ગાંગડી હોય ને એટલે વાર બહુ લાગે. હમણાંથી ગાંગડી ભાંગવી પડે શેણાના લોટની. આ દેવાંશી જો આયા જ છે હવારની કા દેવાંશી અમારે તો મમ્મી દીસે પડામાં શું તારી મમ્મી કરે હાંજે આયા આવે ને હવારે આયા આવે ને બપોરે આયા આવે હે તાર મમ્મી ક્યાં ગઈ બહાર લ્યો. તો આપણે શાક સડી ગયું હે આમ તો નાખતું હતું ને કમ્પ્લીટ થઈ ગયું. ગરમ ગરમ હવાએ ગરમ ગરમ હોવા આવે આંગણ વાળું કરવું હોય તો આવું થાય. પૂરું મૂરું કરવાનું હોય ને આપણે આ નાખી દઈએ શેણાનો લોટ હમણાં પૂરું મૂરું શેણાનો લોટ નાખ્યો ને તો મજા આવે ખાવાનું. મસાલો પણ મસ્તીનો થઈ જાય ને પછી પૂરું મૂરું થઈ જાય. ખાવાની મજા આવે કડક થઈ જાય. આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું તો ફરકવાનું. તો આપણે હે ને શાક સડી ગયું માં કોથમરી સુધારવાનું બાકી હતી કે સુધારી વાળી. ઝીણી વાત કરીને થોડીક વાર લાગે. આખું પૂરી સુધારી ગયેલું. ચિંતાભાઈ આગળ રગ લઈ લે ને બકાલું એટલે કોથમરીના સુધાર હોય ને ઉનાળાની કોથમરીમાં કેવડાવે. તો આપણે જો શાક એટલું ઉતારી મૂકી દીધું હે. પછી કોથમરી નાખી દઈ પછી શાક થઈ ગયું કમ્પ્લીટ. કેવું ખાપોતું અસલ પોસું દેવાંશી કે થઈ ગયું. હાલો કમ્પ્લીટ. સાંજેકના 6:30 વાગી ગયા છે ને હવે આપણે જો વ્લોગ પાછો કન્ટિન્યુ કર્યો ને રહ્યું ને હવે હું ઢોરા પાઈ લીધા આવીને ગયો તો અહીંયા આપણે રજકો ધોકાવાનો તો એ થોડોક ધોકાયો છે જે અડધો બાકી છે. મારા મમ્મીની કરે છે અત્યારે હું ત્યાં હતો હમણે પછી આવીને ઢોરા પાયા ને હવે જો પાઈને બાંધી દીધા બધાને ને એ જો અહીંયા છે જો લીમડો રહ્યો ને અહીંયા રહ્યો ને રજકો ધોકાવે અહીંયા હું લઈ દેતો પડખે એટલે એ બેઠા બેઠા ધોકાવે એટલે એ 2 વાર થાય. પહેલી વાર તો બીજ કરે પછી રહ્યું ને એમાં બીબડા હોય ને એમાં બી કાઢ્યો ને એવું બધું હોય ને હવે જો હાંજ પડી ગઈ. સુરત દાદા આપણે જો એન બાજુ વિયા હાવ સવારમાં હોય આપણે એન બાજુ કુવા બાજુ ને હાંજ પડે તો એન બાજુ વી આવે ને હાલો હવે વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે કીધું વ્લોગ પૂરો કરી નાખી ને મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો, બાય બાય.